સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 6:30 અને બારોબાર હાવ અંધારું થઈ ગયું. ને જો હું અત્યારે પારસી લઈ અને બેસી ગઈ, ગરમ થઈ અને આ લુગડા છે મારે પારસી કરવાના. આ ધોયા હતા 2 દી પહેલાં, પણ ફૂકાણા જ નથી, કારણ કે તડકો આવ્યો નહોતો એટલે ફૂકાણા નથી. અને અમે ગયા હતા ને એ મેં તો નવાઈ નથી ધોઈ. એનું કારણ છે કે ફૂકાતા નથી ને, એટલે પછી નવા આપણે ધોઈએ ને એટલે તડકો આવતો નથી, પછી ફૂકાતા નથી, એટલે એ ડેઈલી આપણે પછી ધોતાય ન હોય, એટલે હા આવી જાય. શોકેસમાં મૂકીએ તો એ હાવારા દઈએ. એના જૂના તો વાંધો ન આવે, આપણે પહેરતા હોય એટલે ધોવાતા જાય. એટલે આ બધા અમે ધોઈ નહીં ખાતા. તો ત્યાંથી આવ્યા ને એને બીજે દીએ તો મારે સગાઈમાં જવાનું થયું. પછી એક દી મહિલો તો અમે આ બધા કપડાં આવીને ધોઈ નાખ્યા હતા, જેટલા જૂના અમે સુટકેસમાંથી કાઢીને જે પહેરવાના છે, આ નાઇટ ડ્રેસ બધા એ ધોઈ નાખ્યા હતા. અને નવા છે એ જે મેં નથી ધોયા, એમાં ને એમાં જ છે સુટકેસમાં. કારણ કે પછી એમાં હા નથી જતો, ફૂકાતા જરાય નથી. એટલે જ હું આમાં આજે પારસી મારું, એટલે પારસીવાળા થાય એટલે પાણી જેટલું હોય બધું ફૂંકાઈ જાય. એટલે હું અત્યારે જો પારસી એવા હાટું જ મારું. અને પાછું બીજા દીએ મારા દવાખાને 2 દી તો રુદ્રને લઈને જવાનું થયું, એને મજા નથી. એટલે તો 2 દી 3 દી તમે એમાં જ કાઢ્યા, એને મજા નથી. એટલે રુદ્ર માંદો પડે ને એટલે હાવ ફોફું છે. હા, કઠોર કે નથી કે માંદો પડે તો એ બેડ જ પકડી લઈએ. અને જર નાની નાની વાત માગ્યા જ રાખે, મમ્મી આ દે, મમ્મી ઓલું દે. એટલે આપણે એની વાહે જ રહેવાનું. એમ કઠોર નથી, એમ સહન નથી કરી શકતો એવું છે. માંદો પડે ને ત્યારે ગમે એ થાય, પછી એને મામૂલી તાવ આવે, શરદી આવે, ગમે એ થાય. ક્યારેક તો મને એમ થાય કે આપણે માંદા પડી જઈએ સારું. એટલે એ રીતનું હતું. ને આજે તો દિવાળી છે, દેવ દિવાળી, તુલસી વિવાહ છે. તો એવું તો કંઈ અહીંયા લાગતું નથી, કારણ કે આ વરસાદના લીધે લગભગ બધું પૂરું. કારણ કે જો પરિક્રમાય પણ બંધ થઈ ગઈ, બંધ કરી દેવામાં આવી, પાણી ભરાઈ ગયા એવા માટે. અને આજે લાસ્ટ દિવસ છે, પોરબંદરમાં પૂગવું છે વાવાઝોડું. ન્યૂઝમાં તો આવ્યું હતું એ 2 તારીખે પૂછીએ, આજે 2 તારીખ છે. એટલે જોવાનું છે કે શું થાય, અસર થાય કે પછી આવે કે એ જોવાનું છે. અને વરસાદ તો આવશે જ, વાવાઝોડું છે એટલે તો વરસાદ તો આવશે જ આજે. અને થયેલું છે વરસાદ જેવું. કાલે રાતે વરસ્યો તો રાતે, અને આજે કદાચ આવશે. તો અને દેવ દિવાળીમાં છે શેરડીને લેવાની હોય, તુલસી પાસે મૂકવાની હોય. આજે એની પણ આજે અમે કોઈ તો ગામમાં ગયા ને, તો અમારે ત્યાંથી 7-8 કિલોમીટર જેટલું થાય ગામ, એટલે કોઈ કંઈ લીધું નથી શેરડી કે એવું કંઈ એમ લાગતુંય નથી બારોબાર. પણ કે આજે તહેવાર જેવો આ પહેલી વાર એવું બન્યું કે દિવાળી ટાઈમે વરસાદ આવ્યો. આ ટાઈમે હોઈએ નહીં કંઈ પણ અટાણા મોસમ છે ને એ ટાઈમ વગરના ફરે. એનું કારણ આપણે જ છે. આ પોલ્યુશન વાહનનું જે છે ને, અટાણ વાહન વગર કોઈ જતું નથી. પહેલાં એટલું કંઈ નહોતું, સાયકલ અને ગાડા ને એવી રીતના માણસ એનો સફર કરતા આગો હતો. અને વધારે પૂરતા સાયકલમાં, એટલે સેહત સારી રહેતી અને પોલ્યુશન કંઈ. અટાણે પેટ્રોલ આપણે જે રીતના જાય ધુવાડો એનો પેટ્રોલનો, એ જ આ વાદળા અને આખું મોસમ બધું ફેરવે. આ પોલ્યુશન ઝાડવા તો કે આપણે અડધા પૂણા કાપી નાખીએ. કંઈ લગભગ જંગલ વિભાગના ઝાડવા મોસ્ટ ઓફ આપણે કાપી જ નાખીએ. એટલે ઝાડવાનું પ્રમાણ ઓછું થઈ ગયું. એમાં જ આ વાતાવરણમાં ફેર પડે છે બધે. એનું કારણ એ આપણે જ છે કે ટાઈમ ઉપર ઋતુ નથી ફરતી અત્યારે. જે આપણે અત્યારે તો આપણે ધ્યાન એમાં જ દેવાનું છે, કારણ કે નકર આવનારી પેઢી તો હાવ સાફ આવી રીતના જો વાતાવરણ રહ્યા તો નુકસાન જ છે. માણસને ભોગવવાનું છે. એવું જ નથી કે ખેડૂત જ ભોગવે, આપણે પણ ભાવ વધારો થાય. અને જેટલું નુકસાન પાકને થાય એટલો જ આપણે પણ ભાવ વધારો થાય, એટલે આપણે પણ નડે. એટલે લગભગ બધાને આ નુકસાનની ભરપાઈ કરવી જ પડે. એટલે ધ્યાન હંમેશા આપણે રાખવાનું હોય.
ઝાડવા વધારવાની જરૂર છે. જેટલું બને એટલું આ પોલ્યુશન, આ જે પ્રદૂષણ આપણે જ ફેલાવીએ એ બધું ઓછું કરવાની જરૂર છે એમ. એટલે બને તો ઓછું વાપરવાનું કરી નાખવાનું. એટલે એ રીતનું, કારણ કે પેલા ભણવામાં આવતું જ આના કારણે જ આ બધું પ્રદૂષણ થાય. આપણે જે સુવિધાઓ જેમ જેમ થવા માંડી ને એના કારણે જ આ બધું ફરે વાતાવરણને ટાઈમે કંઈ થતું નથી. આપણી સુવિધા છે ને, ટ્રેનના ધુવાણા ને કોલસા બાર એટલે એનો ધુવાડો ખરાબ, પેટ્રોલનો ધુવાડો ખરાબ, એ બધું આપણે જ ફેલાવીએ. એટલે એ રીતના થાય છે. કંઈ ભગવાનને એમાં કંઈ દોષ દેવાનો છે નહીં. એટલે આ રીતનું છે. ને મેં તો જો બરાબર લાઈટ તો ચાલુ જીવડા એવા આવે, લાઈટ જેવી ચાલુ કરીએ એવા જીવડા આવે. તો અત્યારે જો હું પારસી કરવા બેઠી તો પારસી કરી લઉં અને પછી જમવાનું બનાવીશ. જો દેવ દિવાળીના ફટાકડા જો ફૂટે છે. વાતાવરણ જોવો, અત્યારે તો પવન છે નહીં. હવે તો સાંજે ખબર પડે કે 1 વાગે ફૂંકશે પોરબંદરમાં વાવાઝોડું. આવી ગયા અત્યારે 5 અને જો છોકરાઓ રમે. અને આજે બહુ ઝાઝા ટાઈમ પછી તડકો નીકળો. અમે આવ્યા તે દૂનો મેં તડકો નહોતો જોયો. અને આજે ઘણા ટાઈમ થયો આજે જ નીકળે સવારના. રુદ્રભાઈ ને સંજય અને આરોસી ને બધા રમે એક ગાડીએથી. આજે અમે ઉજ્જૈનથી લીધા હતા રમકડા. એ છે ટ્રેક્ટર ને ટોલી ને, જો ટોલીને અલગ થઈ ગઈ. ના પણ એમની નથી જેવી ગાડી ને ઓલી ગાડી છે ને એ કચ્છમાંથી લઈ આવ્યા હતા. આ લોકો ગયા હતા ને ફરવા દે. કેટલા 3-4 દી છે અને સેન્ટ મેરીમાં બસોનું કામ ચાલુ છે. બધું બદલાવે છે, ટાયરું એન્ડ અંદરની સર્વિસો બધી બસોમાં કરે છે. કારણ કે હવે વેકેશનના 3 દી જ રહ્યા એટલે પછી કંઈ કરાવવા પૂરતું જ ન રહીએ. આમાં અત્યારે કરી લઈએ, પછી વેકેશન પાછું તો જે મોટું તો ઘણી વાર છે ત્યારે પડશે. એટલે ત્યાં સુધીનું આમાં એક પણ સર્વિસ પછી ન થાય, વેકેશનમાં જ થાય. હવે એ ચાલુ 3-4 દીથીની છે. એમાં એની જેટલી બસો છે ને એ બધીમાં કરેલી. ટાયર જો ભાઈ સુઈ ગયો. વાગ્યા અત્યારે 9:30. બપોરના તો એ તો ન હોય. અને હવે રેડી થઈ ગયો. એને મજા થઈ ગઈ. પણ આ વાતાવરણ અત્યારે એવું છે કે લગભગ બધા માંદા જ છે અને પડે છે. અમારા પાસે જે છોકરો છે ને એને પણ તાવ જેવો આવ્યો. અત્યારે એને પણ ડૉક્ટરે હાથી નાનો હોય અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કીધું એમ. મેન અત્યારે એ ધ્યાન રાખવાનું, ખાવા પીવાનું, જે બહારનું બહુ ઓછું ખાવું, ઘરનું જ ખાવું. અને અમારે તો આટલું નહીં થયું હોય, કારણ કે જે અહીંયા તેલ વાપરે એ આપણેથી અલગ હોય અને એ લોકો ત્યાં એ જ ખાતા હોય એટલે એ લોકો એ તેલ વાપરે. આપણે જેમ કે માંડવીનું, કપાસનું એ ખાઈએ અને તેલામાં કેમ નાળિયેરનું વપરાય તો એ આપણે સૂટ ન કરે. એટલે અહીંયા પણ એ જ રીતનું હતું. શાક પણ ગમે એ ખાઈએ પણ તેલ એ જ વપરાતું જે એ લોકો ઉજ્જૈનમાં વાપરતા. એટલે પેટમાં ગડબડ એના હિસાબે જ થઈ ગઈ. ખાવા પીવામાં ફેરફાર થાય ને એટલે આને તો એ રીતના જ થયું. ને કદાચ ત્યાંથી નથી હતું પણ અત્યારે વાતાવરણ એવું છે કે આપણે ખાસ આપણું ધ્યાન રાખવું અને ખાવા પીવાનું પણ આપણે ઘરનું જ ખાવું, બહાર અત્યારે નહીં ખાવાનું. કારણ કે અત્યારે જો વરસાદનું વાતાવરણ છે એટલે જીવજંતુ પણ બહાર
નીકળે, મચ્છર જીવડા. જે તમે ખાણીપીણી બહારની ખાઓ તો એ કંઈ ધ્યાન રાખવામાં ન આવે. આપણે અહીંયા ધ્યાનથી આપણે બધું કરતા હોય, એટલે ઘરનું ખાવાનું અને માંદગીથી બચીએ. માંદા ન પડવું હોય ને આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આ બધું ધ્યાન રાખવું પડે અત્યારે. આજ તો વાંધો ન એવો તડકો હતો, પણ 4 દીથી એનો અમે તો જેટલું આવ્યા તેટલું અમને તડકો જ નથી જોઈએ. અમે 3-4 દીથી આવ્યા ત્યારનો વાતાવરણમાં ફેર જ છે. અને પોરબંદરમાં કોઈ સારું કે વાવાઝોડુંની આગાહી તો હતી પણ આવ્યું નથી. અને કાલે લાસ્ટ દિવસ હતો આગાહીનો, જે 2 તારીખે ભૂગવાનું હતું દ્વારકા, પોરબંદર, કચ્છ એ બાજુ, પણ નથી આવ્યું સારું. ચાલો, બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.